શાળા તાલુકો સંતરામપુર ની અંદર ધોરણ 1 માં નિપુણ સાહિત્ય આપણને 2024-25 ની સાલના જે ધોરણ 1 ના સાહિત્ય મળ્યા છે તો બેનશ્રી તમને આપને શું સાહિત્ય મળ્યું છે એ જે તેની સ્પષ્ટતા કરો. ધોરણ 1 માં વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ પોથી વર્કશીટ 35 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચિત્ર પોથી 3 નોટબુક મારી લેખન પોથી ગુજરાતી અધ્યયન સંપુટ ગણિત અધ્યયન સંપુટ શિક્ષક સાથી સાહિત્ય મળે છે. એનાથી તમને શું થાય, એનો ફાયદો શું થયો? વર્ગખંડની અંદર તમે કેવી રીતે કામ કરો છો? તમામ સાહિત્ય મળવાથી અમને સારો ફાયદો થાય છે. જે એકમ ચાલી જાય એના અંતે પ્રોજેક્ટ કરવાનું હોય કે ચિત્ર દોરવાનું હોય તો એ ચિત્ર પોથીમાં, પ્રોજેક્ટ કરવાનું હોય તો પ્રોજેક્ટ બુકમાં કરીએ અને એ રીતનું તમામ સાહિત્ય છે. આનાથી બાળકોનો વિકાસ પણ સારો થાય છે અને બાળકોને કામ કરવાની મજા આવે છે પ્રવૃત્તિ દ્વારા. ચિત્ર પોથી મળી એટલે ચિત્ર દોરવાની પણ એમને સરળતા રહે છે અને મજા પડે છે. એ રીતે ચિત્ર દોરતા થાય એવું લાગણને ખૂબ સરસ આ પ્રોજેક્ટ થયો છે. તમે પ્રોજેક્ટ વર્કની અંદર આ પ્રોજેક્ટ તો ક્યારે કરી શકો? જે આ એકમ પૂરો થાય ને એના અંતમાં હોય તો એ પછી એના એક પ્રોજેક્ટ કરાવીને બાળકોને માહિતી આપીએ, બાળકો એ રીતે ઠીક કરે કે ચોંટાડવાનું હોય તો ચોંટાડે. સરસ, ધન્યવાદ બેનને કે પ્રોજેક્ટ પર કોઈ વર્કનું કામ એકમના અંતે ખૂબ સરળતાથી બાળકો સાથે કામ કરવાની એમને મજા આવે છે ને પ્રોજેક્ટ વર્ક કરાવી શકે છે. થેન્ક યુ, આભાર.